આજે આપણે દરેક ભારતીય પરિવાર માટે અવેરનેસ માટે તમે એક મહત્વપૂર્ણ સંદેશ શું આપશો? અવેરનેસ માટે તો એવું સંદેશ આપી શકું મેડમ, મારા જે લાઈનના ફિલ્ડના માણસો છે એમની વાત કરું, એમને કેવું હોય, મેડમ છે પોલિસી લઈ લો, વાત પૂરી. આવતા વર્ષે શું છે શું નહીં મારે શું લેવા દેવા. તમે રાઈટ એજન્ટ ચૂઝ કરો, રાઈટ એડવાઇઝર ચૂઝ કરો, તમે સારી રીતે એને પસંદ કરો કે આ માણસ મને કાલે અડધી રાતે દોડીને આવશે ને સર્વિસ આપશે, મને રિન્યુઅલ આવશે તો બી આવશે. મેડમ ઇન્સ્યોરન્સમાં તમને કહી દઉં, એ 1-2 વર્ષ માટેનો કરાર નથી, એક લોંગ ટર્મ માટેનો કરાર છે. આજે બેંકના એજન્ટો કે કોઈ બી કંપનીના એજન્ટો તમારા ઘરે આવશે, તમને સમજાવશે નથી, પણ આવતા વર્ષે તે બી દેખાશે જ નહીં તમારી જોડે. એનો કોઈ મતલબ નથી, તમે ધક્કા ખાશો. કારણ કે ઇન્સ્યોરન્સનું શું હતું, ટાર્ગેટ હતો, ટાર્ગેટ પૂરું કરીને જતો રહ્યો. હવે એને કંઈ લેવા દેવા જ નથી, એને સર્વિસ આપવાની જ નથી. એ જગ્યાએ અમારું કામ એવું નથી મેડમ. તમે અમારી પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો, તમે જ્યાં સુધી એમ કહો કે વિશાલભાઈ બસ હવે તમારી સર્વિસ ગુડ લાગી, જ્યાં સુધી આ શબ્દો ના બોલો ક્લાયન્ટ, ત્યાં સુધી અમે એને કન્સિસ્ટન્સી પાછળ થઈ જશે.